સુરતના પૂણા સીતાનગર ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી અને આ બોગસ નીકળી હતી। ફરિયાદી ધ્રુવીન વાછાણીએ જ લૂંટનું તરકટ રચ્યું હતું। આ ઘટનાના સીસીટીવીએ ભાંડો ફોડ્યો છે। ધ્રુવીને જાતે જ હાથ ઉપર ચાકુ મારીને લૂંટની વાત ઉપજાવી કાઢી હતી। લૂંટના રૂપિયા લંબે હનુમાન રોડ પાસે નાણામાં છુપાવ્યા હતા। આરોપી ઉપર દેવું વધી જતા લૂંટનું નાટક રચ્યું હતું। પૂણા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, સુરતના પૂણા સીતાનગર ચોકડી પાસે લૂંટની ઘટના જે બની હતી તે બોગસ નીકળી છે। ગઈકાલ બપોરના સમયે જે લૂંટની ઘટના બની હતી તે ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેમાં ફરિયાદી ખુદ જ આરોપી નીકળ્યો છે। ધ્રુવીન નામનો જે છોકરો છે જે આંગડિયાનામાંથી આ બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો અને તેને ઉપર હુમલો થઈને રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હોવાની વાત કરી હતી, પરંતુ સમગ્ર વાત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઉલટ તપાસમાં બોગસ પુરવાર થઈ છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ આવ્યા છે કે જે જગ્યાએ લૂંટ થઈ હતી તે જગ્યાએ ધ્રુવીનની જે વર્તણૂક હતી અને આખી ઘટના ખોટી ઉપજાવી કાઢી હતી તે વાત પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની સામે આવી છે। હાલ પૂણા પોલીસે ધ્રુવીનની વધુ ઉલટ તપાસ શરૂ કરી છે અને ધ્રુવીને ઉપર દેવું થઈ જતા તેણે આ તરકટ રચ્યું હોવાની વિગતો હાલ સામે આવી છે। જી શૈલેષ, આભાર।